વીજળીના સમકારે મોતીડા પોરવો પાનબાઈ એ સન કયંધારા રે અરે થાશે જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર. તો આજે માં ગંગા સતીની એક વાણી છે. સદગુરુ વચનના તમે થાવ અધિકારી પાનબાઈ. આ વાણી છે. આ વાણીમાં માએ છેલ્લે નામા ચરણમાં એવું કીધું કે પછી હતું એમ દર્શાય. પછી હતું એમ દર્શાય. તો હતું શું અને હતું એમ જોવાનું શું કામ કીધું માએ? જેમ હતું એમ જોવાનું શું કામ કીધું? તો છેલ્લી કડીમાં માં એમ કહે છે, હું અને મારું આ તો મનનું કારણ છે પાનબાઈ. હું અને મારું, હું પણ એમાં જન્મથી માંડીને મૃત્યુ સુધી જે આપણે હું અને મારું, હું અને મારું, આ મારું, આ મારું, આ શરીર મારું, આ ઘર મારું, આ ઘરવાળી મારી, આ છોકરા મારા, આ મકાન મારા, આ જમીન મારી, આ નોકરી મારી, અને હું પણ જે આપણને જે સત્તા આપણને આપણી પાસે રહેવાની નથી, જે શ્વાસ છૂટતાની સાથે જે કોઈ સત્તા છે આપણી પાસે, એ સત્તા રહેવાની નથી, છતાં પણ આપણે હું જે કહીએ છીએ આ મનનું કારણ છે પાનબાઈ. એમ કે છે પાનબાઈને. તો આજે આ વાણી મને ને તમને કહે છે કે હું અને મારું એ મનનું કારણ છે. એટલે એમાં સુખી નહીં થવાનું, દુઃખી નહીં થવાનું, સમ રહેવાનું. સુખ આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે, સમ રહેવાનું એમાં. પણ આગળ એમ કીધું કે આ મન છે એ જ્યારે મળી જાય, મટી જાય, ત્યારે હતું એમ દર્શાય. આ મન જ્યારે મટી જાય અથવા મળી જાય ત્યારે હતું એમ દર્શાય. થોડુંક ઉદાહરણ તરીકે આ બહાર દેખાડવા માટે. બાકી આ તો જે છે ને અંદર જ આની ઓલી છે, જાણવાની, માણવાની. તો પાણી જે સ્થિર પડ્યું છે, પાણી જે સ્થિર પડ્યું છે એમાંથી ફૂગો થયો અથવા લહેર આવી, તો એ લહેર મટી જાય. એ ઉપર આમાં ભલે થઈ એટલે લહેર થઈ. ફૂગો અંદર હવા ભરાણ એટલે ફૂગો થયો, પણ એ ફૂગો મટી જાય, એ લહેર મટી જાય એટલે પાણીનું પાણી જ છે. એટલે માએ કીધું કે આ જ્યારે આ મન મટી જાય કે મન મળી જાય ત્યારે હતું એમ દર્શાય. અને જે હતું એ જે દર્શાય, હતું એમાં જ મજા છે, આનંદ છે, પરમાનંદ છે. કાયમને માટે જે છે આનંદ, પરમાનંદ, એ જે હતું ને એમાં છે. હવે હતું એ અવસ્થાને જો આપણે માણવી હોય અને જાણવી હોય તો જ્યારે આપણે માના ખોળામાં જ્યારે સૂતા હતા, જન્મ થયા પછી જ્યારે આપણે માના ખોળામાં સૂતા હતા, આપણે
આપણે ઘોડિયામાં સૂતા હતા ત્યારે જે હતું એની વાત છે માં. હતું એમ દર્શાય કે જ્યારે આપણે હતું ત્યારે નામ પાડ્યું અને આ બધું જે સંસારનું જે જ્ઞાન આપ્યું ત્યારે આ ઉપાધિ શરૂ થઈ છે. એટલે જીવતા મરી જવાનું, મરી જાય ત્યારે તો મન મરી જ જવાનું છે. હજી શ્વાસ પૂરો થાય એટલે તરત મન મળી જ જવાનું છે, મટી જ જવાનું છે. પણ ચાલુ શ્વાસે જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી, જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી એ પહેલા મનને મેળવી દો અથવા મટાડી દો. એ પણ માએ એની 52 વાણીમાં કીધું છે કે મન કેમ મટે, કેમ મળે મન જીવતા. અને એ જીવ્યા છે ત્રણેય સંતો. મનને મારીને જ જીવ્યા છે, મનને મેળવીને જ જીવ્યા છે. ત્યારે તો આપણે એને યાદ કરીએ છીએ, ત્યારે તો આપણે એને માથા ટેકવા જઈએ છીએ. તો માએ એવું કીધું કે હતું એમ દર્શાય અને એમાં જ મજા છે. હતું જે હતું ને એમાં જ મજા છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કળસન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.